કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ મુખ્ય બ્રાન્ચ કેનાલમાં ગુરુવારથી નર્મદા મૈયાની કૃપા વહેતી થઈ છે। નર્મદાની બ્રાન્ચ કેનાલ સમારકામ માટે છેલ્લા 1.5 મહિનાથી વધુ સમયથી રિપેરિંગ બંધ રહ્યું હતું। આ કામ બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર તથા અન્ય જગ્યાએ રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લામાંથી પસાર થઈ રહેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 15મી મેથી પાણી છોડવામાં આવશે। ગુરુવારે સવારે કચ્છની મુખ્ય કેનાલમાં સલીમગઢથી નર્મદાના નીર વહેતા કરવામાં આવ્યા હતા। કચ્છની મુખ્ય કેનાલમાં 3-4 દિવસ બાદ પાણી આવી જશે અને સંપૂર્ણ રીતે નર્મદાના નીર એક સપ્તાહમાં વહેવા લાગી જશે। રાપર શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા એકમાત્ર નર્મદા કેનાલ આધારિત છે, ત્યારે મામલતદાર, ચીફ ઓફિસર, રાપર નગરપાલિકાના પ્રમુખની સૂઝબૂઝના લીધે આ વખતે પીવાના પાણીની સમસ્યા વિકટ બની નથી। દર બીજા દિવસે રાપર શહેરમાં પાણી વ્યવસ્થા વિતરણ કરવામાં આવે છે। પીવાના પાણી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદાના નીર કેનાલમાં વહેતા થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી। નર્મદાની બ્રાન્ચ કેનાલ શરૂ થતા ઉનાળુ વાવેતર કરનાર ખેડૂતોના પાકને જીવતદાન મળશે। ઉપરાંત અનેક કેનાલ આધારિત પેયજળ મેળવતા ગામોને નિયમિત ધોરણે પાણી મળતું થશે। સરહદી તણાવભરી સ્થિતિ વચ્ચે કચ્છના લોકો દરેક પરિસ્થિતિને પહોંચી વળવાને જરૂર પડે સરહદ પર જવાની તત્પરતા બતાવી રહ્યા છે, ત્યારે સરહદી વિસ્તારના લોકોનો જુસ્સો વધારવા અને દરેક પરિસ્થિતિ પર નજર રાખવા માટે સરહદી વિસ્તારના લોકોને પોલીસના આંખ અને કાન બનવા માટે એસપી દ્વારા અપીલ કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય સરહદની નજીક આવેલા પૂર્વ કચ્છના રાપર તાલુકાના 18 ગામ અને ખડીર દ્વીપ સમૂહના વિસ્તારની પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં બાલાસર પોલીસ મથક હેઠળના મોવાણા બેલા ગામમાં બેઠક કરી હતી। ખડીર પોલીસ સ્ટેશન હેઠળના જનાણ અને કલ્યાણપર ગામની મુલાકાત લઈ લોકોને જાગૃતિ લાવવા માટે વિવિધ સૂચનાઓ આપી હતી। કોઈ અજાણી વ્યક્તિ પર નજર રાખવા, રાત્રે અજાણ્યા વાહન અંગે તથા જો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો કેમ બચાવ કરવો અને કઈ રીતે લશ્કરને મદદરૂપ બની શકાય, તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા માટે સ્થાનિક પોલીસને અને સુરક્ષા એજન્સીઓને સાથ સહકાર આપવા માટે અનુરોધ કરાયો હતો। ભૂકંપ સંભવિત ક્ષેત્રના ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલ છે। જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ અનુભવાતા રહે છે, ત્યારે બુધવારે સાંજે 6:55 કલાકે ભચાઉ નજીક ધરાધ્રુજી ઉઠી હતી। સક્રિય વાગડ ફોલ્ટ લાઇન પર 3.4ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશાએ નોંધાયું હતું। રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.4 અંકિત થઈ હતી। ચણની તપાસમાં વાડી કે રહેણાંક વિસ્તારમાં ઉડીને આવી જતા મોરને ઘરમાં કે પાંજરામાં પૂરવા એ ગુનો બને છે। ઘણી વખત લોકો બિલાડી કે કૂતરા જેવા જાનવરોથી બચાવવા કાયદાની અજ્ઞાનતાને લીધે રાષ્ટ્રીય પક્ષી મોરને ઘરમાં કે પિંજરે પૂરતા હોય છે। વન વિભાગે કચ્છવાસીઓને કોઈ પણ સંજોગોમાં મોરને પાંજરે ન પુરાવવા અનુરોધ કર્યો છે। ભુજ પશ્ચિમ રેન્જ ફોરેસ્ટ વિભાગની લોરિયા વિસ્તારમાં 2 રાષ્ટ્રીય પક્ષીને પાંજરે પુરાવવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી। નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ તથા વાઇલ્ડ વોર્ડન ભુજના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના વનપાલ ઉર્મીબેન જાની તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી, જેમાં ખીલણામાંથી 2 મોર પાંજરે પુરાયેલા મળી આવ્યા હતા। વન વિભાગે વાડીના માલિક મોહમ્મદ અસલમ ઓસમાણ સમાને અલી મહમદ નુરાજત વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ વન વિભાગે બંને મોરનો કબજો પણ મેળવ્યો હતો। મોરની જે ઘટના ઘટી એમાં 12 તારીખ 12/5/25ના રોજ અમારો સ્ટાફ ફોરેસ્ટર તથા અન્ય ગાર્ડ પેટ્રોલિંગમાં હતા। એમના ફિલ્ડમાં વનપાલ લોરિયા, ફોરેસ્ટર લોરિયા, ઉર્મીબેન જાની તથા રાઠવાભાઈ તથા ધવલભાઈ જાટિયા પેટ્રોલિંગમાં હતા। એ સમય દરમિયાન તેઓને રિટર્ન વળતી વખતે ખમાગુના સાઈડથી એમના જંગલ વિસ્તારમાંથી રિટર્ન વળતી વખતે એમને બાતમી મળેલી કે મોજે ખીલણા ટીંબા બાજુ એક વાડી વિસ્તારમાં પાંજરામાં મોર રાખવામાં આવેલ છે, તો એની આપની વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવી જેથી શું છે એની હકીકત બહાર આવે। તો ત્યારબાદ ફોરેસ્ટર લોરિયા, યુબી જાની તથા અમારા અન્ય સ્ટાફ ત્યાં આગળ સ્થળ પર ખીલણા ટીંબા ખાતે પહોંચેલ અને વાડી વિસ્તારમાં તપાસ કરતા જાણવા મળેલ કે મોર 2 જે પાંજરામાં કુકડા સાથે એમને જોવા મળેલ અને ત્યાં તેઓ દ્વારા પછી અત્રે આવી અને જાણ
અમોને જાણ કરેલ ત્યારબાદ અમો દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી અને જે ઈસમો હતા બંને ઈસમો, એક વાડી માલિક જેનું નામ છે મોહમ્મદ અસલમ સમા અને જે સાર સંભાળ રાખે છે અલી મોહમ્મદ નુરાજત, એ બંને વિરુદ્ધ એમના નિવેદનો તથા એમના લઈ અને એમના બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો બનતો હોય અને ગુનો અત્રેની રેન્જમાં દાખલ કરવામાં આવેલ છે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે. પૂર્વ કચ્છ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનની સમયાંતરે ઉઠતી વ્યાપક ફરિયાદો ઉઠે છે. તેની વચ્ચે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ભચાઉ પંથકમાં રોયલ્ટી પાસ વિનાનું ચાઇના ક્લેનું પરિવહન કરતા 5 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ કચ્છ ફ્લાઇંગ સ્ક્વોડની તપાસ ટીમ દ્વારા ગાગોદર સામખિયાળી રોડ પર તપાસ ગોઠવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર ચાઇના ક્લે ખનીજ વહન કરતી 5 ટ્રકો પકડવામાં આવી હતી. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે 5 ટ્રકો સીઝ કરી અંદાજિત 1 કરોડ 12 લાખનો મુદ્દામાલ લાકડિયા પોલીસ સ્ટેશને સોંપ્યો હતો. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામખિયાળીથી આડેસર જતા નેશનલ હાઈવેના ચિત્રોડ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો, જેને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગાગોદર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ડમ્પર ચાલક ફસાઈ ગયો હતો, જેને આસપાસના લોકો અને પોલીસ સ્ટાફ દ્વારા બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો હતો. ઉપરાંત અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જતા પોલીસે 4 કલાક સુધી કામગીરી કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ભચાઉના મંગલેશ્વર મંદિરની બાજુમાં કેબિનમાં આગ લાગી હતી, જેની બાજુની દુકાનમાં ગેસના બાટલા રાખેલા હતા. આગ લાગી હોવા અંગે ભચાઉ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 1 કલાકની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. સમગ્ર વિશ્વમાં જ્યારે આતંકવાદને ખતમ કરવા ભારતે જે નેતૃત્વપૂર્વક લડાઈની શરૂઆત કરી, તેમાં ભારતની સાથે ખંભા મિલાવીને ઉભવાની જગ્યાએ પાકિસ્તાનની સાથે રહેલા તુર્કી, અઝરબૈજાન અને ચીનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કચ્છ ટૂર ઓપરેટર એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ત્રણેય દેશનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ચાઇનીઝ વસ્તુઓનો સદંતર બહિષ્કાર કરવો, જેથી આર્થિક રીતે ચીનને તકલીફ પડે, કેમ કે પાકિસ્તાનને સૌથી વધુ ઉશ્કેરતો દેશ ચીન જ હતો. કચ્છમાં જે ડ્રોન પડ્યા છે તે તમામ ચીન અને તુર્કીની બનાવટના જ ડ્રોન હતા. ચાઇનીઝ વસ્તુ વાપર્યા વગર તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ કર્યા વગર દુનિયામાં ઘણું બધું ફરવા લાયક છે. કચ્છમાં જ એટલી બધી કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ છે. આ ત્રણેય દેશોનો બહિષ્કાર કરીને કચ્છના જ સ્થળોએ ટૂર કરીએ તો આપણે આડકતરી રીતે પણ દેશભક્તિ તો કરી જ શકીએ. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે લોહી અને પાણી એક સાથે વહી ના શકે, આતંકવાદ અને શાંતિની વાત થઈ ના શકે, તો પછી આતંકવાદ અને ટુરિઝમ કેમ થઈ શકે. કચ્છના ટૂર ઓપરેટરો આ ત્રણેય દેશોનો સદંતર બહિષ્કાર કર્યો હતો. સાથે સાથે પર્યટકોને પણ આ દેશમાં ફરવા ન જવા માટે અનુરોધ કર્યો હતો. જ્યારે ભારતની અંદર આ મહામારી અત્યારે ચાલી રહી હતી અને સંપૂર્ણ વિરામ થયો છે, ત્યારે ભારતને સૌથી પડેલી મુશ્કેલી એટલે કે પાકિસ્તાન અને આતંકવાદને સપોર્ટ કરનારી કન્ટ્રીઓ ટર્કી, અઝરબાઈજાન અને ચાઇના, એને ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ દ્વારા બોયકોટ એટલે કે એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને કચ્છના કોઈ પણ ટૂર ઓપરેટર આ કોઈ પણ જગ્યાના ટૂર્સ બુક નહીં કરે અને ભારતને એક પોતાના તરફથી એક હેલ્પ એટલે કે એક સપોર્ટ કરશે. અત્યારે આ તુર્કીના અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવામાં આવે છે. લાસ્ટ યર ભારતમાંથી 4 લાખ ટુરિસ્ટ ગયા હતા અને 400 કરોડનો બિઝનેસ એમને આપેલો હતો, જે આ વખતે નહીં થાય, કેમ કે એમણે પાકિસ્તાનને સાથ આપી અને જે ભારત વિરુદ્ધ ગયા છે એ નિમિત્તે અમે કમ્પ્લીટલી કચ્છના બધા જ ટૂર ઓપરેટરો એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ. અને ચેમ્બર ઓફ કોમર્સ સાથેની મિટિંગમાં પણ અને અમારા એસોસિએશનમાં ઠરાવ થયો છે એ મુજબ અમે કોઈ પણ ટૂર ઓપરેટર આ દેશના ટૂરના પેકેજ અમે વેચશું નહીં અને આપ સમગ્ર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ, આપ પણ આ જગ્યાએ ફરવા જશો નહીં. ભુજ તાલુકાના સુપરથી અલગ થયેલા મદનપુર ગામે અવારનવાર બોલાચાલી અને ડખાના બનાવો સામે આવતા હોય છે. તેવામાં વધુ એક વખત પાણી બાબતે થયેલી બોલાચાલીમાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મદનપુર ગામમાં પાણી સમસ્યા બાબતે રહેવાસીઓ દ્વારા સરપંચને વાકેફ કરતા તેમણે પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને તલાટીને બોલાવી વાતચીત કર્યા બાદ જતા હતા.
ત્યારે સરપંચ ઉપર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા સરપંચ દ્વારા આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ નામજોગ વ્યક્તિઓ દ્વારા સરપંચ સાથે બોલાચાલી કરાઈ હતી, જેથી પોલીસમાં કાયદેસરના પગલાં લેવા માટે રજૂઆત કરાઈ છે. પોલીસ દ્વારા અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.